નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલાઓની એક બેઠક નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લાની મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ આયોજિત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને હાલના નવનિયુક્ત એઆઈસીસી મહિલા સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી એવા હેમલતા ચૌધરીજીની અધ્યક્ષતામાં એક બેઠક રાખવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લા પ્રભારી મલ્લિકા કૌરજી તથા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વાંસદાના લોકલાડીલા ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિતના મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ મહિલા કોંગ્રેસની તાલુકા અને જિલ્લાની ટીમની જાહેરાત કરી તેમને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા। અમારા નવસારી જિલ્લામાં મહિલા સંગઠનની મીટિંગ બોલાવવામાં આવી હતી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને આવનારા જે મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે તે બાબતમાં મીટિંગ હતી। અમારા પ્રભારી એવા એઆઈસીસીના અને ગુજરાતના પ્રભારી એવા સંજુજી, હેમલતાજી અને મલકિત કૌરજી એમની અધ્યક્ષતા તથા અમારા ધારાસભ્ય, જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં મીટિંગ લેવામાં હતી। સંગઠનલક્ષી મીટિંગ હતી। આ ઇલેક્શન કેવી રીતે જીતી શકીએ, સંગઠનને કેવી રીતના મજબૂત કરી શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને નવસારી શહેરની પ્રમુખ તરીકે નવા બેનની વરણી કરી છે। સમીરાબેનની એક વરણી કરવામાં આવી અને બીજા મહિલા સંગઠનની બહેનોને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।